દુખાવા માટે અને જે આપણી હડ્ડી સાંધાના દુખાવામાં હોય, સાંધાના દુખાવામાં કોઈ સોજો હોય, એટલે ગમે તે એવું કોઈ હોય, એવું ઇન્ફ્લામેશન જેવું તમને લાગતું હોય તો તમે સરગવાની જે પાન હોય એનો ઉપયોગ કરી શકો છો. સરગવાના આનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ તમને પહેલા કહી દઉં. તો કે જો સરગવાના પાન તમે શું કરો છો કે થોડા પાન લેવાના અને એને પાણીમાં ઉકાળી દેવાના અને થોડું પાણી એ પછી થોડું અડધું થાય એટલે ગાળીને પછી પી જાઓ તો સવારે કાઢા આવી રીતે ઉકાળો બનાવીને બી પી શકો છો. કાં તો પછી તમને શું કરો છો પાન બધા એક ઘરમાં સૂકવી નાખવાના. તાપમાં સૂકવે તો બી ચાલે, પણ તાપમાં શું કદાચ ઉડી જાય તો અંદર કચરો એના કરતા આપણે ઘરમાં સૂકવાના 3-4 દિવસ રાખી મૂકવાના તો એ પાન સુકાઈ જશે અને પછી એને તમે આમ પીસીને કે મિક્સ કરીને કે મિક્સરમાં મિક્સ કરી ગમે તેનો પાવડર બનાવી દો. પછી એ પાવડર તમે દિવસમાં એકાદ ચમચી 1-2 વખત લઈ શકો છો. આમ તો એક વખત લો તો પણ ઇનફ છે. એક ચમચી કન્ટિન્યુ રાખો. કદાચ એ રીતે બી ના ફાવતું હોય તો કદાચ એનું એક સિંગ આવે છે, સરગવાની સિંગ, એની પણ 2-3 દિવસે એક વખત શાક ખાઓ તો શું છે કે આ સરગવાના જે અમુક જે ફાયદા છે ને એ આપણને અમુક ટાઈમ પછી દેખાય. કેમ કે કોઈ બી વસ્તુ આવી જે આપણે નેચરલ પ્રોડક્ટ વાપરતા હોય, આવી કુદરતમાંથી ડાયરેક્ટ વસ્તુ લેતા હોય તો શું છે ને થોડો ઘણો ટાઈમ લાગતો હોય છે અને એને કન્ટિન્યુ રાખવું પડે કે 2 દિવસ ધારો કે પાન પીધા તમે 2 દિવસ પીધા, 3 દિવસ ગેપ પાડી, 3 દિવસ લીધા, 4 દિવસ ગેપ પાડી, એવું નહીં. એક એનું રૂટીન બનાવવું પડે કે લેવું જ પડે. તો અમુક સમય મર્યાદા સુધી તમે લો અને પછી તમે તમારા શરીરમાં જાતે જ તમે એના ફેરફાર જુઓ કે તમને શું ફાયદા થાય છે. જો પાંદડામાંથી તો આ જે સરગવાના પાંદડા છે એમાંથી આપણને ઘણા એવા વિટામિન મળી આવે છે અને વધારે જો ફાયદો થતો હોય આનો તો કે જે દુખાવામાં, સાંધાના દુખાવામાં કેટલી કેલ્શિયમ વધારે હોય છે અને અમુક એવી પ્રોપર્ટીઝ હોય છે જે સોજો હોય ને આપણે સોજામાં ઓછો કરવામાં મદદ કરતી હોય છે. એટલે કે હવે જે આપણે જે હાડકાના જે શું કહીએ વાળ એ બધા બીમારીઓમાં વધારે પડતો ઉપયોગ આનો થાય છે. તો બીજો એક એનો ઉપયોગ છે કે શું એમાં અમુક એન્ટીઓક્સિડન્ટ બહુ આવેલા હોય છે. એટલે એન્ટીઓક્સિડન્ટ તો આવેલા હોય એટલે કે શું થાય કે તમારા જે મુખ્ય ઓર્ગન હોય, આપણા બોડીના અવયવ હોય, એને નુકસાન થતું અટકાવે, એને હેલ્ધી રાખે. આપણે એના માટે અને એન્ટીઓક્સિડન્ટ તો બધાને ખબર જ હોય છે કે એન્ટીઓક્સિડન્ટની શરીરમાં કેટલી બધી જરૂરિયાત હોય છે કે એ તો ખરેખર 40 પછી લેવા જ જોઈએ. જો તમે એન્ટીઓક્સિડન્ટ તમારા શરીરમાં ઓછા થશે તો તમને ઘણા નુકસાન થાય છે. હવે બીજું જોઈએ તો વિટામિન સી પણ સારું એવું મળી આવે છે. વિટામિન સી થી શું છે તમે તમારી અમુક રોગ પ્રતિકારક શક્તિ જાળવી રાખો, તમે જલ્દી બીમાર ના પડો, એના માટે વિટામિન સી બી જરૂરી હોય છે. હવે એમાં બીજું એક પ્રોપર્ટીસ એવી હોય છે કે એ છે ડાયાબિટીસ અને હાર્ટ માટે પણ આ જે આપણે સરગવાના પાંદડા ખાઈએ એ જરૂરી છે. ડાયાબિટીસમાં અમુક એવા એના ગુણ આવેલા હોય છે કે જેને લીધે શું બ્લડમાંથી લોહી સુગર ઓછી કરી આપે છે. તો એ લોકો બી ખાઈ શકે છે. હાર્ટમાં તમારું જો જ્યારે કોલેસ્ટ્રોલ લેવલ ખરાબ હોય, તમે હાર્ટના કોઈ પેશન્ટ એવું લાગે તો એના માટે પણ આ પાંદડાને એનું સિંગનું શાક સારું હોય છે. હવે બીજું તો શું છે કે જેનું વજન વધારે હોય છે તો વજન વધારે હોય એને પણ આ કામ લાગી જતું હોય છે. હવે કહેવાનો અર્થ છે કે મોસ્ટ ઓફ ઘણા રોગોમાં અને એમાં શું છે ઘણા એવા એના ફાયદા છે, પણ એમાં શું છે કે તમને એટલી થોડીક તો ખબર હોવી જોઈએ કે ધારો કે ડાયાબિટીસ તમે જ્યારે તમને શરૂઆતના સ્ટેજમાં તમને ખબર પડી કે મને ડાયાબિટીસ છે તો તમે આનો ઉપયોગ છૂટથી કરી શકો છો. પછી કઈ બહુ એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા હોય ને બહુ ડાયાબિટીસ વધી ગયો હોય ને તો કઈ એટલો બધો ફાયદો એટલો બધો ના દેખાય, એમ દેખાય પણ એટલો બધો ના દેખાય. હવે હાર્ટ તો પછી તમારે મેડિકલ સારવારની બી જરૂર હોય છે. તમે અને બીપી ના પેશન્ટ હોય, હાર્ટના કોઈ પેશન્ટ હોય, તો કોલેસ્ટ્રોલના પેશન્ટ હોય તમે તો શું છે કે શરૂઆતના સ્ટેજમાં બધું ચાલી જાય, થોડું ઘણું પરેજી હોય, થોડું ઘણું શરૂઆતના સ્ટેજમાં તમારું થોડું વજન વધારે હોય તો વજન બી ઘટાડો તો બી આ ડાયાબિટીસ બીપીમાં થોડો ફાયદો થઈ શકે છે. હવે બીપીમાં બ્લડ કોલેસ્ટ્રોલ જેનું લિપિડ પ્રોફાઇલ વધારે ખરાબ આવ્યું હોય અને હાર્ટ જો લિપિડ પ્રોફાઇલ ખરાબ આવે એટલે તમે હાર્ટના પેશન્ટ બની જ જવાનો. અમુક ટાઈમ પછી તમને કઈ ને કઈ હાર્ટની મોટી બીમારી આવવાની જ છે. એટલે જેને કોલેસ્ટ્રોલ તો આમ તો ખરેખર 40 વર્ષની ઉંમર પછી કરાવવું જ જોઈએ. જે લોકો નથી કરાવતા એ મોટી જ ભૂલ છે કે વર્ષમાં એક વખત તમે કરાવો તો તમે પાછળ જતા તમારા ઘણા જ મોટા રોગોથી તમે બચી શકો છો. એટલે એ આપણી બહુ મોટી ભૂલ છે કે આપણે 40 પછી બી અમુક ટેસ્ટો નથી કરાવતા. હવે આપણે તો એ રીતે જઈએ તો
હાર્ટ પેશન્ટમાં બી કામ લાગી જાય. વજન વધારો હોય જેનો બહુ વધારે તો બી કામ લાગી જાય. વજન વધારામાં શું થોડું તમને કેલરી કાઉન્ટનું બી નોલેજ હોવું જોઈએ. હવે આ રીતે શરૂઆતના કોઈ બી રોગ એના શરૂઆતના સ્ટેજમાં કામ લાગી જતું હોય છે. હવે શરીરના એક એનો મેઇન ફાયદો છે, જો તમે ભૂખ્યા પેટે જો હાડકાના દુખાવામાં એમાં તો કામ લાગી જાય છે. આવા દર્દીઓમાં બી કામ લાગી જાય છે, જે હાર્ટ પેશન્ટ હોય, બીપી પેશન્ટ હોય, વજન વધારો હોય. તો બીજો એક એનો ફાયદો છે કે તમે એક સવારમાં ભૂખ્યા પેટે શું છે એક ડ્રિંક બનાવો. એ કેવું ડિટોક્સ ડ્રિંક એટલે શું છે, તમારા શરીરની ગંદકી દૂર કરે, તમારા જે સારા સારા અવયવો છે એને સ્વચ્છ રાખવામાં, એને તંદુરસ્ત રાખવામાં મદદ કરે. હવે ડિટોક્સ ડ્રિંક્સ તો ખરેખર એક પીવું જ જોઈએ, પણ હવે આપણી એવી શું કહેવાય, આપણી એવી સ્ટાઇલ ખરાબ સ્ટાઇલ કે આપણે ઉઠીને સીધી નોર્મલ ચા પીએ છીએ, જેનાથી કોઈ એટલા બધા ફાયદા થતા નથી. એનાથી એટલા બધા પણ એમાં આપણે શું, આપણા જે વડીલોએ શું આપણને કીધું કે ગરમ પાણીમાં કંઈ ને કંઈ નાખીને કોઈ એવા પાંદડા નાખો જે આપણના હેલ્થ માટે જરૂરી હોય છે. જેમ કે અમુક 4-5 પાંદડા છે કે જેનાથી આપણને બહુ ફાયદો થઈ શકે છે. હવે જે તમને મળી શકે એવું કંઈ જરૂર નથી કે આ જ પાંદડો, કેમ કે બધા પાંદડા તો હેલ્થ, આપણા જે શરીરના હેલ્થ માટે ફાયદો જ કરે છે. જેમ કે તમે સવારે ઉઠીને જે ફાયદો ક્યારે દેખાય, તમે સવારે ઉઠીને ભૂખ્યા પેટે પીવો આ ડ્રિંક, તો જ તમને ફાયદો કરે. એક ગ્લાસ પાણી ગરમ કરવાનું, એની અંદર તમે સરગવાના પાન નાખી દો, થોડા ઉકાળો, ગાળીને પી જાઓ. કાં તો પછી એનાથી બી જે અમુક શરીરના ફાયદા થાય જ છે, પણ એક ડિટોક્સ એટલે શરીરની ગંદકી દૂર કરવા માટે એક બીજા બી પાંદડા તમે ઉપયોગ કરી શકો છો. કદાચ તુલસીના પાન બી વાપરી શકો છો, પછી મીઠી લીમડીના પાન બી વાપરી શકો છો, લીમડો બી વાપરી શકો છો. લીમડાના પાન બી શરીર માટે કંઈ ને કંઈ કામ લાગતા રહે છે. ઘણા લોકોને શું લીમડો ફાવતો નથી, તો તમે કદાચ મીઠી લીમડી એટલા માટે કહેવાય છે કે લીમડાના ઘણા ગુણો મીઠા લીમડામાં મળી જતા હોય છે, એટલે એને મીઠો લીમડો કહે છે. જામફળના પાન પણ કામ લાગી જતા છે, ફુદીનાના પાન બી કામ લાગે, તુલસીના પાન બી કામ લાગે છે, લીંબુ પાણી બી કામ લાગે છે. એટલે સવારનું આપણું જ્યારે ઉઠીને ખાલી પેટે એક એવું ડ્રિંક હોવું જોઈએ કે જેનાથી આપણને કંઈ ને કંઈ ફાયદો થાય. પણ આપણે જે ગ્રીન ટી પણ પીવાય, ગ્રીન ટી શું છે એ પણ કંઈ ને કંઈ ફાયદો થાય છે. તો પણ આપણી એવી ખરાબ ટેવો લીધે શું છે કે આપણે આપણું બગાડી જ રહ્યા છે. હવે શરીર આ એક શું કહેવાય, ડિટોક્સ ડ્રિંક્સ કહેવાય. હવે દરરોજ પીવું જ જોઈએ, કેમ કે હવે આપણે આપણી ગાડી, જ્યારે આપણી ગાડીને કેવું અમુક 6 મહિના પછી સર્વિસ કરાવતા હોય છે, એમાં આપણે જો આવું ડિટોક્સ ડ્રિંક પીતા રહીએ તો આપણા શરીરની ગંદકી દૂર થતી રહે, તો આપણને શું કે ફાયદો રહે. હવે આપણે આપણી બધી ગાડીઓને રૂમોની સફાઈ કરીએ છીએ, બધાની કરીએ છીએ, પણ આપણે આપણી શરીરની સફાઈ કરવા કોઈ તૈયાર નથી. એક અજ્ઞાનતાવશ અને આપણી જે ખરાબ ટેવો, કેમ કે ઉઠીને કોઈને કંઈ મસાલો ખાવાની ટેવ હોય, કોઈને કંઈ પડીકી ખાવાની ટેવ હોય, કોઈને ચા પીવાની ટેવ હોય, એટલે ઉઠીને જે આપણે ભૂખ્યા પેટે જે એવું ડ્રિંક પીવા પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી આપણને શરીરને ફાયદો થાય, પણ એમાં કોઈને એટલી બધી પડેલી નથી. અને બસ આપણી ખરાબ ટેવ લીધે આપણે શું અમુક આપણા હાથે કરીને આપણા જે અમુક રોગોને વધારો કરીએ છીએ. જો કદાચ ડિટોક્સ ડ્રિંક્સ તમે પીતા હોય તો જે બી તમારો રોગ હોય એમાં થોડીક તો કમી આવે જ અમુક ટાઈમ પછી. તો અમુક અને આપણા જે શરીર માટે જે અમુક ફાયદાકારક અમુક ઘણા જે આપણા વડીલોએ આપણને આપ્યા જ છે, કીધું જ છે, તુલસી છે, અદરક છે, પણ એનો ફાયદો તુલસી, ફુદીનો, લીમડો, મીઠી લીમડી, જામફળના પાન છે, એ બધા ઘણા પાન છે, સરગવાના પાન છે. આ બધા પાન આપણને આપણા જે આપણા ઉપરના પૂર્વજોએ આપણને કીધું છે, પણ આપણે માનવા તૈયાર નથી. કે આપણને અત્યારે મેડિકલ સાયન્સ પર બી વધારે પડતો ભરોસો છે. મેડિકલ સાયન્સ પર બી ભરોસો જરૂરી છે, પણ જ્યારે શરૂઆતના સ્ટેજમાં જ્યારે આપણને આ સસ્તું ને સારું જો કોઈ આવું મળી જતું હોય તો એનો ઉપયોગ કરવામાં વાંધો નથી. અને એ પણ જ્યારે બી તમે કોઈ બી વસ્તુ આવી જ્યારે ઉપયોગ કરતા હોય તો એની થોડી ઘણી જાણકારી તમારા જે ડોક્ટર હોય એને પૂછીને કરો તો વધારે સારું. કેમ કે અમુક વખત પ્રેગ્નન્સીમાં અમે ધાવણ આપતી બહેનો માટે થોડું ક્યારેક કોઈ તકલીફ મૂકી શકે છે. તો તમે કોઈ બી પાંદડા તમારા મળતા હોય ચાલુ કરવા હોય તો તમે તમારા એક વખત ડોક્ટરને પૂછી લેવાનું, તમારા નજીકના, કે ભાઈ હું આના પાંદડા ચાલુ કરું તો મને કોઈ શરીરને વાંધો ખરો? તો એ તમારા કરતા થોડું ઘણું વધારે જાણે કે એને થોડું ભણેલું હોય, થોડું નોલેજ હોય, તમારું ગ્લુકોઝ લેવલ કેટલું, તમારું બીપીનું લેવલ કેટલું, તમારા કોઈ લિપિડ પ્રોફાઇલનું લેવલ કેટલું, તમારા શું હમણાં શરીરમાં કોઈ યુરિક એસિડ, એટલે એ બધું કિડનીનું અમુક ફંક્શન ટેસ્ટ કરાય, લીવર ફંક્શન, એટલે થોડું ઘણું તમારા કરતા તો તમારો જે ડોક્ટર હોય એ થોડું વધારે જાણે, તો એને થોડી ખબર પડે કે આ જે આપણા આજુબાજુના જે
તો એ પ્રમાણે તમારા જે શરીરના જે તમારું શરીરનું બંધારણ છે અને તમારા શરીરને અનુકૂળ એ તમને કઈ આપે છે ભાઈ આ ડ્રિંક તમે પીઓ તો તમને વધારે ફાયદો થઈ શકે. ઘણી વખત શું છે કે લીંબુને લીધે ઘણા લોકોને એસિડની પ્રકૃતિ હોય તો એસિડ બનતો હોય તો પછી એનાથી લીંબુ પાણી બધાને ફાયદો કરે પણ એને કદાચ ના ફાયદો કરે. એટલે થોડું ઘણું તમારા ડોક્ટરને અને તમારા શરીરના પ્રકૃતિ પ્રમાણે આપણે ચાલીએ તો આપણને વધારે ફાયદો થાય. અને કોઈ બી આવી વસ્તુ જ્યારે ઉપયોગ કરતા હોય આવી કોઈ આપણી નેચરલ આપણે કુદરત પાસે જાય તો થોડો એની બી કદાચ એવું વિચારીને કરવું જોઈએ કે કોઈ બી સિક્કાની બે બાજુ હોય, એક સારી બી હોય ખરાબ બી હોય. અતિરેક નહીં થવો જોઈએ. અતિરેક કરી નાખીએ જલ્દી ફાયદો લેવા તો બી નુકસાન છે. અને શું છે કે થોડો ટાઈમ આપવો પડે કોઈ બી વસ્તુને કઈ અને એની રેગ્યુલરિટી હોવી જોઈએ, એની નિયમિતતા હોવી જોઈએ તો જ એનો ફાયદો અમુક ટાઈમ પછી આપણને દેખાય.